ત્યારે મારે ભારત સરકારને, નરેન્દ્ર મોદી સરકારને 4 સવાલ કરવા છે કે જ્યારે રસીકરણની વાત આવી ત્યારે ભારતીય કંપની કરતાં પ્રાઇવેટ કંપનીઓ પર આપણે વિશ્વાસ રાખ્યો, એનો પ્રચાર પ્રસાર કર્યો. એક વાત, એનું શું કારણ? શું આ ઇલેક્ટ્રોનિક બોન્ડમાં મળેલા 52 કરોડ રૂપિયા ચંદા અને કોવિશિલ્ડ કંપનીની રસી, એને જે 10-10 કરોડના ઓર્ડર આપવામાં આવ્યા, એમાં શું કાંઈ કનેક્શન છે? ત્રીજું, કે હાર્ટ એટેકથી જે મૃત્યુ થઈ રહ્યા હતા, ઘણા ડોક્ટરો, એક્સપર્ટો કહી રહ્યા હતા કે રસીકરણના કારણે મૃત્યુ થઈ રહ્યા છે, તો આપણે અત્યાર સુધી કોઈ એવી જાંચ કમિટી રચી, ડોક્ટરોની તપાસ કરી કે કેમ? ન કર્યું તો કરવાના છો કે કેમ? અને ચોથી વસ્તુ કે તમે 80% ભારતીયોને આપણે કોવિશિલ્ડ અપાવડાવી. જો વિદેશમાં એ સ્વીકાર કરતા હોય તો ભારતમાં જે હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે એના માટે કંઈ મુઆવજા માટેની વાત વિચારી રહી છે? અથવા તો હવે જે પણ હાર્ટ એટેકથી મૃત્યુ થઈ રહ્યા છે એની કોઈ જાંચ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી છે કે નહીં? નાના બાળકો, નવયુવાનો, કેટલાક તો રમતા કોઈ બેઠા જાણે મશીન બંધ થયું એમ બંધ થઈ ગયા. જરૂરી નથી કે બધા એના કારણે શકે, પણ આ સ્વીકાર્યું છે કંપનીએ કે આડઅસર છે. સૌથી વધુ આડઅસર કાર્ડિયાક એરેસ્ટની વાત છે, બ્રેન ઇન્જરીની વાત છે, બીજી સાઈડ અસરોની વાત છે. તો આ મામલે ભારત સરકાર ખુલાસો કરે, જવાબ આપે અને આગામી સમયમાં એમનો શું પ્લાન છે એ આપે. કારણ કે નહીં તો આમાં આખો દેશ જ્યારે મંદીમાં હતો ત્યારે આ એક કંપની કોરોના રસીના કારણે પ્રોફિટમાં હતી અને બીજી કંપની હતી તો ભાજપ કંપની હતી જ્યાં 52 કરોડ રૂપિયા એક દિવસમાં ચૂંટણી ફંડ મેળવતા હતા. એટલે આ ખૂબ જ દુઃખદ છે. ગુજરાતની જનતાએ પણ જાણવાની જરૂર છે કે તમારા મારા જે સગા સંબંધીઓના કેટલા લોકોને તો આપણે લખાવ્યા જ નથી. માનો કે હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયા, આપણે તેમ જ માનતા હતો કે ભાઈ આ તો નાનો યુવાન છે, એટેક આવ્યું, ખબર નહીં, હવે તો રહેણીકરણી બદલી ગઈ છે. તો શું એ જ કારણ છે કે ભાઈ આ રસીકરણ કારણ છે? અને બીજા જે રસી અપાવ્યા છે એને પણ આડઅસરો થઈ રહી છે, તો એના માટે પણ શું કોઈ ઇન્સ્યોરન્સ જેવી પણ વ્યવસ્થા છે કે નહીં? આ બધી બાબતો ભારત સરકારે ખુલાસા કરવી જોઈએ એવી અમારી આમ આદમી પાર્ટી દ્વારા માંગ છે.